ધાંગધ્રા તાલુકાના જૂના ઘનશ્યામગઢ ગામની સીમમાં જેટકો કંપનીએ વળતર નહીં આપ્યા છતાં ખેતરોમાં કામ શરૂ કરતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ધાંગધ્રા તાલુકાના જૂના ઘનશ્યામગઢ અને સતાપર ગામની સીમમાં જેટકો કંપની દ્વારા વળતર નહીં આપ્યા છતાં ખેતરોમાં કામ શરૂ કરવાના કારણે ખેડૂતો દ્વારા કામ બંધ કરાવવામાં આવ્યું હતું, જેથી જેટકો કંપની દ્વારા SRP ટુકડીના તાલુકા પોલીસનું પ્રોટેક્શન સાથે કામ શરૂ કરવા જતા ગ્રામજનો એકઠા થયા હતા અને માથાકૂટ થાય તે પહેલા પોલીસે ખેડૂતોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના જૂના ઘનશ્યામગઢ અને સતાપર ગામની સીમમાં જેટકો કંપની દ્વારા ખેતરોમાં વીજ પોલ નાખવાની કામગીરી પૂર્ણ થયા બાદ હવે વીજ પોલ પર વીજ વાયર નાખવાની કામગીરી શરૂ કરવાની તૈયારી હતી. તેવામાં ખેડૂતોને હજુ વળતર મળ્યું નહીં હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ જેટકોની કામગીરી બંધ કરાવી હતી, જેના લીધે કંપની દ્વારા SRP ટુકડી સાથે રાખી ખેડૂતોના ખેતરોમાં કામ શરૂ કરવા જતા ખેડૂતોએ કામગીરી બંધ કરાવી હતી. આ મામલે જેટકો કર્મચારીઓ દ્વારા સ્થાનિક પોલીસને સંપર્ક કરાતા તાલુકા પોલીસના PSI ચુડાસમા સહિતનો સ્ટાફ દ્વારા ઘટના સ્થળે પહોંચી ખેડૂતોને સમજાવવામાં આવ્યા હતા, જેમાં મામલો બિચકાતા ખેડૂતોએ કામગીરી બંધ કરવા માટે સ્પષ્ટ જણાવી દીધું હતું. જોકે ખેડૂતોનો મિજાજ જોઈને જેટકો કંપની દ્વારા હાલ કામગીરી બંધ કરવાનો નિર્ણય કરાયો હતો. આ સાથે જેટકો કંપનીએ બાજુના ગામમાં જે વળતર ચૂકવ્યું છે તે વળતર ચૂકવે અને જેટકોના કર્મચારીઓ જે પ્રકારે વહાલા દવલાની નીતિ રાખી રહી છે તે બંધ કરે, બાદમાં કામગીરી શરૂ કરાશે તેમ સ્પષ્ટ જણાવ્યું હતું. જેમાં હાલ તો જેટકો કંપનીના કર્મચારી તથા ખેડૂતો સામસામે આવી જાય તેવી સ્થિતિ હોવાના કારણે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. BSN TV ન્યૂઝ સાથે વિશાલ જયસ્વાલ, હળવદ.